હોલી સ્પેશિયલ ગરમીમાં ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ઠંડાઈ બનાવવા માટે એક જારમાં કાજુ, બદામ, પિસ્તા, મરીના દાણા, ઇલાયચી, વરિયાળી, ખસખસ, તજનો ટુકડો, કેસર અને ફ્રેશ ગુલાબની પાંદડીઓ સાથે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 10 મિનિટ માટે પલાળી દઈશું અને એક વાસણમાં 1 લીટર જેટલું દૂધ ગરમ કરી લઈશું. અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. સાથે જાયફળનો પાવડર ઉમેરી ગરમ થાય, ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધ ગરમ કરી ફ્રીજમાં 2 કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું. બધી સામગ્રીઓની પેસ્ટ તૈયાર કરી લીધી. હવે મિક્સિંગ બાઉલમાં અડધો લીટર જેટલું દૂધ ઉમેરી દઈશું. સાથે ઠંડાઈની પેસ્ટ ઉમેરી દઈશું અને 20 સેકન્ડ માટે મિક્સ કરી દઈશું. તો ઠંડી ઠંડી ઠંડાઈને સર્વ કરી લઈએ. બરફના ટુકડા, ઠંડાઈ ઉમેરી દઈશું, પિસ્તાનો પાવડર, ગુલાબની પત્તી સાથે સર્વ કરો.